રાણપુર શહેરમાં લીંબડી 3 રસ્તા પાસે 45 જેટલા ગેરકાયદેસર દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું। બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં લીંબડી 3 રસ્તા પાસે ગેરકાયદેસર રોડ પરના દબાણો ઉપર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું। નેશનલ હાઈવે તંત્ર દ્વારા અગાઉ આ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી। ત્યારબાદ આજરોજ તંત્ર દ્વારા આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે, જેમાં 45 જેટલા દબાણ ધારકોના દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં 2 જીસીબી તેમજ 3 ટ્રેક્ટર દ્વારા રાણપુરના મામલતદાર, નાયબ મામલતદાર તેમજ નેશનલ હાઈવેના અધિકારીઓની હાજરીમાં દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં મોટાભાગના દબાણકર્તાઓ દ્વારા તંત્રને સાથ સહકાર આપી સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવામાં આવ્યા હતા। જે મોટા થડા હતા તે કાઢી રાખવામાં આવ્યા હતા અને રોડ ખુલ્લો કરવામાં આવ્યો હતો, જેમાં પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મામલતદાર કચેરી સ્ટાફ તેમજ પીજીવીસીએલ સ્ટાફ સહિત તંત્ર ખડે પગે રહીને ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું। કે બી ગોહિલ, મામલતદાર રાણપુર। આજે નેશનલ હાઈવે રાણપુરથી લીંબડી જે નેશનલ હાઈવે છે રોડ ઉપરના દબાણોને કાર્યપાલક નેશનલ હાઈવે દ્વારા નોટિસ આપી અને જાણ કરવામાં આવેલી હતી કે લીંબડી હાઈવે ઉપર જે તમારા દબાણો છે એ સ્વૈચ્છિક દૂર કરવા એમને 3 નોટિસ આપવામાં આવેલી હતી દબાણદારોને, જેમાંથી 50-60% દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી લેવામાં આવ્યા હતા। જ્યારે અમુક દબાણો બાકી હતા એ 40થી 45 દબાણો જે દુકાનો, કાચી દુકાનો હતી, ઓટલા હતા, એ બધું દબાણ દૂર કરવાની આજે ટ્રાય રાખવામાં આવેલી હતી। કાર્યપાલક નેશનલ હાઈવેની ટીમ અમારી સાથે છે, જીબીની ટીમ સાથે છે, પોલીસ પ્રોટેક્શન પણ લેવામાં આવ્યું છે, એમ્બ્યુલન્સ પણ રાખવામાં આવી છે। આ બધી ટીમ સાથે આજે દબાણ દૂર કરવાની ઝુંબેશ રાખવામાં આવેલી હતી। અત્યારે 40થી 45 દબાણો જે હતા એ દૂર કરવામાં આવ્યા છે અને નેશનલ હાઈવે જે હતો ઘણા વર્ષોથી જે દબાણો દૂર નહોતા થયેલા એ ખુલ્લો કરવામાં આવ્યો છે।